ગુડી પડવાના પાવન અવસરે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે પરંપરાગત રીતે પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી। મહારાજા સમરસિંહજી ગાયકવાડ, મહારાણી રાધિકા રાજે ગાયકવાડ સહિત સમગ્ર રાજવી પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। પવિત્ર પ્રસંગે ઉપસ્થિત રહી ઉત્સવ દરમિયાન રાજપુરોહિત દ્વારા વિધિ વિધાન પૂર્વક ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી હતી। લક્ષ્મીવિલાસ પેલેસમાં વિજય પતાકા સ્વરૂપે ગુડીની સ્થાપના કરી ધાર્મિક વિધિ વિધાન સાથે ગુડી પડવાનું હિન્દુ સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે। નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપવામાં આવતી હોય છે। વિજય તથા સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે ગુડીને। મહારાષ્ટ્રીયન પરિવારોમાં ગુડી પડવાના દિવસે ઘરે ગુડી ઊભી કરવામાં આવે છે। તેનું પૂજન કરવાનું વિશેષ મહત્વ હોય છે। માન્યતા મુજબ ભગવાન રામે લંકા વિજય પછી અયોધ્યા પરત ફરેલા તે દિવસથી આ પરંપરા શરૂ થઈ હોવાનું કહેવામાં આવે છે। તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। આ પ્રસંગે પેલેસ પરિવાર ઉપરાંત રાજવી પરિવારના અન્ય મહેમાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ધાર્મિક મંત્રોચ્ચાર અને પૂજા વિધિ પછી સૌએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે રાજવી ગૌરવ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આવા પરંપરાગત ઉત્સવો દર વર્ષે ઉજવવામાં આવતા હોય છે, જે વડોદરા શહેરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરે છે।